આગળ વાત કરીએ વાવથરાદની, જ્યાં હત્યાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા। આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે। કુવાડામાં ધોળા દિવસે હત્યા થઈ અને આ હત્યા બાદ 3 હત્યારાઓ ફરાર છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। આ ચોંકાવનારા દ્રશ્યો સીસીટીવીના સામે આવ્યા છે, જેમાં મોઢા પર રૂમાલ બાંધી આવેલા હુમલાખોરો કેદ થયા હતા। ધારદાર હથિયારના ઘા ઝીકી ઘાતકી હત્યા કરાઈ। લાખણીના કુવાણા ગામની આ ઘટના છે, જ્યાં હત્યાથી હાલ ભયનો માહોલ ફેલાયો છે। હત્યારાઓ અને મૃતક બંને બહારના હોવાનું સામે આવ્યું છે। 3 શખ્સોના હુમલાથી કુવાણા ગામમાં સનસનાટી મચી ગઈ। ધોળા દિવસે હત્યાના બનાવે કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંક્યો છે। હત્યાના બનાવ બાદ પોલીસ પણ દોડતી થઈ તપાસ તેજ કરવામાં આવી છે। કુવાણામાં લોહિયાળ હુમલો સીસીટીવી હાલ મહત્વનો પુરાવો બન્યો છે। તો જિલ્લા પોલીસ વડા એલસીબી એસઓજી સહિતની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી છે। જિલ્લામાં નાકાબંધી કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે। ફાયરિંગ વિથ હત્યા થયાનું સામે આવ્યું છે। ટૂંક સમયમાં હત્યાનો ભેદ ઉકેલાઈ જશે। જે આરોપીઓ છે એની ઓળખ કરવાની કામ અને જે વિગતો મળી છે પ્રાથમિક, એના આધારે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી અને આરોપીઓ સુધી મૂળ સુધી પહોંચવા માટે અમારી લોકલ અને સ્થાનિક તમામ ટીમો એક્ટિવેટ થઈ છે। ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ટૂંક સમયમાં અમે ગુનાનો ભેદ ઉકેલવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ। એવામાં 12થી કોક આવી અને આવતા મરે એના માટે ફાયરિંગ કર્યું અને પછી કોક ધારિયાથી આવું બધું કર્યું। હવે અમે બધા ફાયરિંગ કર્યું ને કેટલી વાર અમારા માણસો બધા મદદમાં દોડતા દાડા પણ ફાયરિંગ કરે છે બધા ભાગવાનો પ્રયત્ન કર્યો। બાકી પછી શું છોડ્યું શું ન છોડ્યું બધા દોડે તેર પાછળથી અમે બધા આવ્યા આવી કેમ કે અમે અમને તો ફાયરિંગની બીક આવતી હતી। હવે આગળ વાત કરીએ સુરતની, જ્યાં ડિમોલેશન મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ અજાણ છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાસે જવાબ નથી। તપાસની વાર્તા સાથે રાજન પટેલનો ગોળ જવાબ। તપાસ કમિટીના અહેવાલ બાદ કાર્યવાહી કરાશે તેવું તેમણે નિવેદન આપ્યું। તપાસ કમિટીની રચના થઈ ગઈ છે। તપાસ કમિટીનો જે રિપોર્ટ આવશે તે કમિશનર શ્રી અમને રજૂ કરશે, એટલે રિપોર્ટ આપ સમક્ષ અમે રજૂ કરી દઈશું। હું એ જ કહું છું, તપાસ કમિટીના માટે નિમાઈ ગઈ છે। આ હાઈકોર્ટ મેટર થઈ ગઈ છે। આના માટે હું હમણાં જવાબ આપી શકું તેમ નથી। જે તપાસ કરે છે અધિકારીઓ, એ લોકોને તપાસ કરવાનો આપણે સમય આપવો પડે। એ લોકોની રીતે તપાસ કરશે। તપાસ કરીને કમિશનરને રિપોર્ટ આપશે અને રિપોર્ટને આધારે જે જવાબદારો છે તેની સામે પગલાં ભરવાના આપશે તો પણ કમિશનર પગલાં ભરશે। એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા, નળ સે જળ યોજનાના મોટા દાવા કરી રહી છે। બીજી તરફ ખેડાના ધેદીપુરા ગામમાંથી તંત્રની પોલ ખોલતા હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા। અહીંના 25 થી વધુ પરિવારો આજે પણ પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે અને કેનાલના પ્રદૂષિત પાણી પર નિર્ભર છે। કચરો, જીવજંતુઓ વાળું આ ગંદુ પાણી પીવા માટે માસૂમ બાળકો અને પશુઓ મજબૂર બન્યા છે। જ્યારે કેનાલ સુકાઈ જાય છે ત્યારે તળાવમાં ખાડા ખોદીને પાણી લાવવું પડે છે। સ્થાનિકોનો આરોપ છે કે પાણી પુરવઠા અને વાસ્મો વિભાગના કરોડોના કામોમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે। ગમે તે રીતે પાણી અમારે સરકાર પૂરું કરી આલે। અહીં ગાડી આ ત્રીજી પેઢી રે ત્યારથી કોઈ પાણી કશું હ નહીં। તલાવડાનું અને નેરનું પીએ, નેરમાં ગમે તેવું મરેલું આવે તોય જોઈએ તોય પીવું પડે। અત્યારે કેનાલમાં ના હોય તો તલાવમાં કન્યારો ખાડા તલાઈનું પીવું પડે, પણ કોઈ પીવું પડે ખરું મજબૂત છે। અત્યાર લગીન કોઈ સરકારની સુવિધા, અત્યાર લગીન કોઈ રોડ રસ્તા કશું જ અમારે આગળ સુવિધા મળી નહીં। લાઈન નાખી પણ લાઈનનું કોઈ ખાલી જોવા ખાતે જ નાખી, કોઈ પાણી નહીં કશું જ નહીં। ચકલ્યો હરખી એને બેહાડી નહીં। તો ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં આવેલા નહેરુ પાર્ક રોડ પર ભર ઉનાળે વરસાદ વગર જ પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં રોષ ફેલાયો। ગાંધીધામ મેયરના વોર્ડમાં ડ્રેનેજ લાઇન ઉભરાવવા અથવા તો પાણીની લાઇનમાં લીકેજના કારણે હજારો લીટર પાણી રસ્તા પર વહી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકો, રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે એક તરફ તંત્ર વિકાસ અને સુવિધાઓના દાવા કરે છે, જ્યારે બીજી તરફ આવી મૂળભૂત સમસ્યાઓનો સમયસર ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે। લોકોમાં એવી પણ ચર્ચા છે કે અધિકારીઓ એસી ઓફિસોમાં બેસી રહે છે, પરંતુ મેદાનમાં જનતાની સમસ્યાઓ સાંભળવા કોઈ દેખાતું નથી।
તો મહેસાણા મહાનગરપાલિકાએ પાણીના પુનઃ ઉપયોગ માટે મહત્વનો નિર્ણય લીધો છે. ગટરના ગંદા પાણીને વધુ ઉચ્ચ સ્તરે શુદ્ધિકરણ કરીને ઉપયોગી બનાવવાની યોજના હાથ ધરવામાં આવી. અતિ શુદ્ધ પાણીનો ઉપયોગ ખેતી, ઉદ્યોગો તેમજ અન્ય જરૂરી કામોમાં જ થઈ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું. હાલ શોભાસણ રોડ અને નાગલપુર ખાતે 2 શુદ્ધિકરણ પ્લાન્ટ કાર્યરત છે, જ્યાં સેકન્ડરી સ્તરે ગંદા પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, પરંતુ તેનો પૂરતો ઉપયોગ શક્ય બનતો ન હતો. ત્યારે પાણી સંરક્ષણ અને જળ વ્યવસ્થાપન માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. એસટીપીના પ્લાન્ટ છે એમને ટર્શરી લેવલ એટલે એકદમ શુદ્ધિકરણ કરવામાં આવે અને એટલું શુદ્ધ પાણી હોય કે આપણે એને પીવામાં પણ ઉપયોગમાં લઈ શકાય. વિદેશોમાં આ પાણી પીવામાં પણ ઉપયોગમાં લેવાય છે. લગભગ 30 થી 35 mld જેટલું પાણી આપણે જમીનમાં પણ ઉતારી શકશું અથવા એનો ખેતીલાયક, ઔદ્યોગિક અને અન્ય ઉપયોગ પણ કરી શકશું. તો આ તરફ ખંભાળિયા શહેરમાં ચોમાસા પૂર્વે નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરીને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, નદીની પૂરતી સફાઈ ન થયા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ શકે છે. મોન્સૂનની કામગીરી જે કરવાની હોય છે એ મે જૂન મહિનાની અંદર કરવાની હોય છે. આજની તારીખ હજુ તો કામગીરી ચાલુ કરવામાં આવી નથી. ખરેખર તો વહેલી કામગીરી ચાલુ થાય જેથી કરી અને નદી નાળા એ બધા સાફ થઈ જાય અને જાહેર રસ્તા ઉપર હોલ્ડિંગો જે છે એ હોલ્ડિંગો હજી સુધી ઉતારવામાં આવેલા નથી. આ હોલ્ડિંગમાં જ્યારે પણ વરસાદને વાવાઝોડું આવે ત્યારે હોલ્ડિંગના પતરાઓ આડાઅવળા ઉડે અને લોકોના ગળા કપાઈ જાય, અહીંયા સુધીની પરિસ્થિતિ ઊભી થાય. ત્યારે જો તંત્ર જાગે તો એ વસ્તુ બરાબર નથી. એટલે તાત્કાલિક આ હોલ્ડિંગ દૂર કરવા જોઈએ, પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ કરવી જોઈએ. કામગીરી જે કરવાની હોય છે એ તો હજી સ્ટાર્ટ નથી થઈ. નદી નાળાઓની અંદર જે સફાઈઓ